ભાઈ રીત લઈ લે લાગી દે નમસ્કાર ખેડૂત મિત્રો, આ સામે તમે જે જોઈ રહ્યા છો તે બંને ગાયો વેચવાની છે. આ ગાયની આપણે ડિટેલની વાત કરીએ તો એક બીજું વેતર છે અને એક ત્રીજું વેતર છે. જે મારી બાજુ ઊભી એ મોટી ગાય જે ત્રીજું વેતર છે, સામે આપણે ખેડૂતની બાજુમાં ઊભી તે બીજું વેતર છે. હવે આપણે આ બંને ગાયોની દૂધની વાત કરીએ તો જે ત્રીજા વેતરની ગાય છે તેને અત્યારે 7 લીટર જેટલું દૂધ હાજરમાં છે, જ્યારે પહેલાં વેતરમાં તેનું એક ટાઈમનું દૂધ 10 થી 11 લીટર જેટલું દૂધ આપતી હતી. અત્યારે મોટી ગાયની વાત કરીએ ત્રીજા વેતરની જે મારી બાજુ ઊભી છે તે જે અત્યારે 7 લીટર જેટલું દૂધ આપી રહી છે. અને વિયાણનો સમયની વાત કરીએ સમયગાળાની તો મોટી ગાયની વાત કરીએ તો તે વિયાણે 7 થી 8 દિવસ જેટલો સમયગાળો થયો છે. હવે જે પહેલાં વેતરની ગાય આપણી જે બાજુમાં ઊભી છે તેની વાત કરીએ તો તે ગાય બીજું વેતર છે અને અત્યારે એક ટાઈમનું 6 લીટર જેટલું દૂધ આપી રહી છે. જે કોઈ ખેડૂત મિત્રોને જો ગાય ખરીદવી હોય તો અહીંયા આવી શકે છે, બંને ટાઈમ દોઈ શકે છે અને પછી જ ગાય ખરીદી શકે છે. તો આજે તમે મોટી ગાય જોઈ રહ્યા છો તે ગાય સારી અને ઊંચાઈ લંબાઈ સારી એવી છે. ગાયની બાવલાની વાત કરીએ તો બાવલું પણ સારું બનાવેલું છે. તમે વિડીયોમાં અંતમાં તમે ગાયનું બાવલું જોઈ શકશો. તો જે ગાય તમે મોટી જોઈ રહ્યા છો, આ ગાયની જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તે ગાયની તે દિવસનું અત્યારે એક ટાઈમનું 7 લીટર જેટલું દૂધ આપી રહી છે, જ્યારે પહેલાં આગલા વેતરમાં બીજા વેતરમાં દિવસનું 21 લીટર જેટલું દૂધ આપતી હતી. જ્યારે સમયગાળો થશે ત્યારે તે પણ દિવસનું 20 લીટર જેટલું દૂધ આપશે તેવું ખેડૂતનું જણાવ્યા પ્રમાણે આપણે જાણકારી આપી રહ્યા છે. હવે આ જે બીજા વેતરની ગાય છે તેની આપણે વાત કરીએ. 8 થી 9 લીટર જેટલું દૂધ આપતી હતી. તેનું પણ આપણે બાવલું અને ઓચળ જોઈશું. તમે ગાય જુઓ, ગાય સારી, તેની હાઈટ સારી, બંને ગાયો બોડી છે, શિંગડા નથી. અને ગાયનો પ્રકારની વાત કરીએ તો બ્રીડની વાત કરીએ તો આ ગાયો HF નસલની ગાયો કહેવામાં આવે છે. તમે તેનો કેટ કન્ડિશન જોઈ શકો છો, તેની લંબાઈ ઊંચાઈ. આ જે બીજી ગાય જોઈ રહ્યા છો તે પણ ગાય સારી છે. તે અત્યારે દિવસનું 6 લીટર દૂધ આપી રહી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર આ ગાય પહેલિયાદમાં 7 થી 8 લીટર જેટલું દૂધ પહેલાં વેતરની ગાય જ્યારે હતી ત્યારે દૂધ આપતી હતી. અત્યારે પણ તમે જ્યારે હાલ જો કોઈ ખેડૂત મિત્રોને લેવી હોય તો 6 લીટર દૂધ હાજરમાં છે. ખેડૂત મિત્રોએ જ્યારે ખેડૂતને ફોન કરે તો તેને તે સમયગાળો, તેનો ટાઈમ, કેટલા ટાઈમ અને કેટલા સમય પહેલાં વિડીયો બનાવ્યો હતો તે જોઈને ફોન કરે. કારણ કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે ગાય વેચાઈ ગયેલી હોય છે. તો ખેડૂતનો આપણે મોબાઈલ નંબર આપીશું. તમે ગાયની કન્ડિશન જોઈ શકો, તેની હાઈટ લંબાઈ કેટલી સરસ છે. તેની એક ઓચળથી બીજા ઓચળની વચ્ચે જે ગેપ છે તે પણ સારી જોવા મળી રહી છે. આ મોટી ગાય ત્રીજું વેતર છે. આ ત્રીજું વેતર ગાય છે. તમે ત્રીજા વેતરની જે ગાય છે તેનો પાછળથી પણ વરાક જોઈ શકો છો. દોવાનો સમયગાળો હોવાના કારણે બાવલે પણ સારી ગાય આવેલી છે. જે આ બીજું વેતર ગાય તમે જોઈ રહ્યા છો તે અત્યારે 6 લીટર જેટલું દૂધ હાજરમાં છે. તેના આંચળની વાત કરીએ તો એક ઓચળથી બીજા ઓચળની વચ્ચે પણ ગેપ સારી દેખાઈ રહી છે.